ઉપલેટા ભાદર નદી પર આવેલ ચેકડેમ તૂટ્યો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સ્થળની મુલાકાત લીધી હતી। લલિત વસોયાએ તંત્ર અને સરકાર સામે ચેકડેમ તૂટવાને લઈને કેટલાક ગંભીર આક્ષેપ કર્યા છે। ઈસરા પાસેનો ભાદર નદી પરનો જે ચેકડેમ હતો તે તૂટ્યો છે। ભાદર નદી પરના ચેકડેમ નજીક ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપ પણ ઉઠવા પામ્યા હતા અને તે જ કારણ આ ચેકડેમ તૂટવાની પાછળ પણ ચર્ચાઈ રહ્યું છે। ગઈકાલે ઉપલેટા તાલુકાના ઈસરા અને તલંગણા વચ્ચે આવેલ ચેકડેમ ખનીજ માફિયાઓની બેફામ રેતી ચોરીને કારણે આ ચેકડેમ તૂટ્યો છે। આ ચેકડેમ એ વિસ્તારના ખેડૂતોએ સરકાર સાથેની લોકભાગીદારીમાં લાખો રૂપિયા રોકી અને પોતાની જમીનમાં સિંચાઈ થાય એ હેતુથી આ ચેકડેમ બનાવેલો હતો, પરંતુ સરકારી તંત્રની મીઠી નજરને કારણે ખનીજ માફિયાઓએ ચેકડેમની બંને બાજુની સાઈડમાં થી રેતી ચોરી કરી, એને કારણે પાયા નબળા પડ્યા અને ચેકડેમ તૂટ્યો છે।